અધિકારી બનતાની સાથે કોઈ આઈપીએસ બન્યું છે. આઈપીએસ કેટલા લોકો છે આમાંથી? 4 જણ આઈપીએસ બન્યા. આઈએએસ કેટલા થયા છે? બહુ સરસ. આઈઆરએસ? કોઈનું નામ જિગ્નેશભાઈ છે આમાંથી? નથી ને? એમાં એવું છે કે ગામમાં કે સોસાયટીમાં પ્રેમથી જેને જીગલો કહેતા હોય ને એ અધિકારી બની જાય ને એટલે જિગ્નેશભાઈ બની જાય બીજા દિવસથી. એમાં ખોટું કશું નથી, પરંતુ એક વસ્તુનું જરૂરથી ધ્યાન રાખજો કે ગામમાં ને સોસાયટીમાં જીગલો કહીને બોલાવતા લોકોને તમારી પ્રત્યે સાચો પ્રેમ હતો, લાગણી હતી. એ જિગ્નેશભાઈ બનવામાં કશું ખોટું નથી. એના સ્વરમાં, એના શબ્દોમાં તમારા માટે માન વધે એ ખૂબ સારું છે, પરંતુ દિલમાં જે તમારા માટે પ્રેમ હતો ને એક કશે ઓછો ના થાય ને એની ચિંતા પહેલા જ દિવસથી કરજો. કારણ કે અધિકારી બની ગયા, હવે કાલ તક આપણે ગામમાં બધા જ મિત્રો જોડે બેસતા હોય અને આજે હવે આપણે આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ અલગ અલગ ફિલ્ડની અંદર 24 અલગ અલગ જે કઈ ફિલ્ડો છે એ ફિલ્ડમાં તમે લોકોને જે જવાબદારી મળી એ જવાબદારી મળતાની સાથે આપણા કપડા ભલે કડક થાય પણ સ્વભાવ કડક નહીં કરતા. એટલે હું આપ સૌને વિનંતી કરવા આવ્યો છું.